નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। આજ રોજ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલ જોરાપુરા ગામમાં ડાભી રાજપૂત પરિવાર દ્વારા ગોગા સિકોતર માતાજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો। તેમાં આખા ગામના માતાજીની શોભાયાત્રા કાઢી ડીજેના તાલ સાથે માતાજીના મંદિર સુધી લઈ જવામાં આવ્યા હતા। જોરાપુરા ગામ સહિત આજુબાજુના 2500થી પણ વધુ ભાઈઓ બહેનો સહિત પ્રસાદ ગ્રહણ કર્યો હતો। સવારના 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના અનેક દાતાઓએ દાનનો લાભ લીધો હતો। જેમાં ઠાકોર રમેશજી ગોડાજી, ઠાકોર રમણજી, જીતુસિંહ કડવુસિંહ, વિક્રમસિંહ, મુકેશભાઈ જીવાભાઈ, સુરેશસિંહ, મંડપના દાતા મકવાણા લખમણજીભાઈ, ડીજેના દાતા સિંગર કિશન ઝાલમપુરા, પત્રિકા બેનરના દાતા સવિતા સ્ટુડિયો, ડાભી કલ્પેશભાઈ બાબુસિંહે લાભ લીધો હતો અને ગામના સ્થાનિક એવા ડાભી વનરાજસિંહ પ્રતાપસિંહે માતાજીના મંદિરની માહિતી આપી હતી। બ્યુરો ચીફ ભૂપતસિંહ ચૌહાણ, આઝાદ મીડિયા લાઈવ, સાબરકાંઠા। पुष्पमियम्बर्गात्मकं च सर्वे रूपं विदुहूतागमं रम्यहनात्मकदीपकं प्रदात्मस्य वैद्यकं धुण्डैवान्तकान्धारचिरान् पञ्चोपचारमनुः नमावाहित परिवार देवता प्रियदा नमः। एक चमची पानी छोड़ देवानुं अनेना पूजन आवाज देवता प्रियदा नमः। भगवाने चढ़ाएलुं फूल लई आंखे अडाड़ी देवानुं नेत्रयो उदक स्पर्शनम બંને જણા આંખે ડાળી દો, સૂંઘી લેવાનું, સૂંઘી લો, નીચે બહાર મૂકી દો, નીચે મૂકી દો, હાથ ધોઈ નાખો તમારો। પક્ષાલ્ય ફરી ફૂલની પાકડી ચડાવવાની, પુનઃ ગંધૈલ ભૂજિયામિ। નમસ્કાર, મારું નામ ડાભી વનરાજસિંહ પ્રતાપસિંહ, ગામ જોરાપુરા, તાલુકો ઈડર। અહીં જોરાપુરા ગામમાં મંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે નવનિર્માણ પ્રતિષ્ઠા પ્રમાણે અહીં માતાજીને પ્રસાદીનો લાભ સર્વે લીધો, તેમજ ગ્રામજનોનો સાથ સહકાર અને મંદિરના નવનિર્માણ પ્રમાણે અહીં હવનનું આયોજન કરવામાં આવ્યું। આશરે 2500થી 3000 પબ્લિકનો જમણવાર કરવામાં આવ્યો। આ મંદિર કેટલા વાર જૂનું છે? આશરે આ મંદિર 25 થી 30 વર્ષ જૂનું છે।